આજે ફરી આપણે રસાયણ વિજ્ઞાનની અંદર બાળકો આગળના ક્લાસની અંદર આપણે હાઇઝનબર્ગના નિયમનો અભ્યાસ કર્યો હતો. એવી જ રીતે આજે દ બ્રોગલી નામના વૈજ્ઞાનિકે જે પ્રયોગ કર્યા હતા તરંગ લંબાઈ અને વેગમાન વચ્ચેના, એનો આજે આપણે સમજવાનો છે. તો બાળકો આજનો આપણો ક્લાસની અંદર પહેલો પ્રયોગ જોઈએ બાળકો, દ બ્રોગલીના સમીકરણ. દ બ્રોગલી નામના વૈજ્ઞાનિકે તરંગ લંબાઈ અને વેગમાન વચ્ચેનું સૂત્ર તાર્યું હતું, લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h અપોન p, જ્યાં બાળકો h એટલે પ્લાન્ક અચળાંક અને બાળકો p એટલે વેગમાન છે અને લેમ્બડા એટલે બાળકો એની તરંગ લંબાઈ થશે. પણ આપણે જાણીએ છીએ ને કે બાળકો વેગમાન એ દળ ગુણ્યા વેગ થશે, એટલે વેગમાનની જગ્યાએ આપણે સૂત્રમાં મૂકીએ h ઇઝ ઇક્વલ લેમ્બડા ઇઝ ઇક્વલ h અપોન mv. m એટલે બાળકો થઈ ગયું દળ અને v એટલે એનો થઈ ગયો વેગ. તો આવી રીતે આપણે સૂત્ર તારવી શકીએ, લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h અપોન mv. હવે જુઓ, કોઈ પદાર્થ માટે દળ અચળ છે અને પ્લાન્ક અચળાંક પણ બાળકો અચળ છે. જોજો હો, તો આપણે એવું કહી શકીએ ને, એનો વેગ વધે બાળકો, છેદ વધે છે એટલે તરંગ લંબાઈમાં શું થાય? ઘટાડો થશે. એનાથી ઉલટું બાળકો વેગ ઘટે છે તો બાળકો સમજવાનું એની તરંગ લંબાઈમાં વધારો થતો આપણને જોવા મળે છે. આવી જ રીતે બાળકો દ બ્રોગલીના સમીકરણની જેમ આપણે એના ઉપરથી બાળકો એક ફોટો ઇલેક્ટ્રિક અસરનો અભ્યાસ પણ આપણે કરી શકીએ. તો ફોટો ઇલેક્ટ્રિક અસર કોને કહેવાય આપણે સમજીએ જોઈએ. ફોટો ઇલેક્ટ્રિક અસર. હવે સમજો બાળકો, અહીંયા આપણે પ્રકાશના વેગનો ઉપયોગ કરવાનો છે. દાખલા તરીકે એવું ધારીએ, કોઈ ધાતુની સપાટી પર પ્રકાશ આપાત કરતા બાળકો, ધાતુની સપાટી પર પ્રકાશ આપાત કરતા તેમાં રહેલ ઇલેક્ટ્રોનની ઉર્જામાં વધારો થાય અને તે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થવાની ઘટનાને વિદ્યાર્થી મિત્રો આપણે ફોટો ઇલેક્ટ્રિક અસર કહેશું. ફોટો ઇલેક્ટ્રિક અસર કહેવાય છે. હવે ચલો હું પ્રયોગ દ્વારા સમજાવું. દાખલા તરીકે આ કેન્દ્રની અંદર અહીંયા એક ઇલેક્ટ્રોન બાળકો ફરે છે. જો ચલો વિદ્યાર્થી મિત્રો, આની ઉપર તમે પ્રકાશ આપાત કરો છો. બાળકો, પ્રકાશની કોઈ તરંગ લંબાઈ હશે, લેમ્બડા છે, ચલો જે ધારી લઈએ. બાળકો, જેવું તે ઇલેક્ટ્રોન ઉપર પડે છે એટલે તરત ઇલેક્ટ્રોનની ઉર્જામાં શું થાય? પ્રકાશ આપાત કરતા ઇલેક્ટ્રોનની ઉર્જામાં શું થાય બાળકો? વધારો થાય. બાળકો, જેવો ઇલેક્ટ્રોનનો વધારો થાય એટલે તરત આ ઇલેક્ટ્રોન વધારો થતા ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. બાળકો, આ ઉત્સર્જિત થવાની ઘટના એટલે વિદ્યાર્થી મિત્રો આપણી થઈ ગઈ ફોટો ઇલેક્ટ્રિક અસર. જેનું કેટલી ઉર્જા આપો તો એ ઉત્સર્જિત થાય. તો E ઇઝ ઇક્વલ ટુ h મ્યુ. આઇન્સ્ટાઈનનું બાળકો એની અંદર સૂત્ર કહે છે. હવે આપણે મ્યુ ઇઝ ઇક્વલ ટુ c અપોન લેમ્બડા દાખલ કરી દઈએ. આપણી પાસે એક સૂત્ર છે ને, c ઇઝ ઇક્વલ ટુ મ્યુ ઇન્ટુ લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ c અપોન લેમ્બડા. એ અહીંયા આપણે બાળકો દાખલ કરી દઈએ.
E ઇઝ ઇક્વલ ટુ HC અપોન લેમડા. ચાલો, E એટલે બાળકો ઉર્જા, H એટલે વિદ્યાર્થી મિત્રો પ્લાન્ક અચળાંક, C એટલે બાળકો પ્રકાશનો વેગ, જે તમે જાણો છો 3 ગુણ્યા 10⁸ બાળકો ફિક્સ છે, અને લેમડા એટલે થઈ ગયું વિદ્યાર્થી મિત્રો એ વખતની એની અંદર તરંગ લંબાઈ. પણ હવે જોજો હું, જો આ તો મેં એક ઇલેક્ટ્રોન માટેનું સૂત્ર થયું બાળકો. હવે આને 1 મોલ ઇલેક્ટ્રોન માટે જો બોલવું હોય તો વિદ્યાર્થી મિત્રો 1 મોલ એટલે એવોગેડ્રો સંખ્યા. હવે આપણે જોઈએ 1 મોલ ઇલેક્ટ્રોન માટેની ઉર્જા ગણો. તો ચલો આને એવોગેડ્રો નંબર વડે ગુણી નાખો બાળકો. n ઇઝ ઇક્વલ ટુ NhC અપોન લેમડા, જ્યાં n એટલે બાળકો એવોગેડ્રો સંખ્યા, અને જેનું મૂલ્ય તમે બધા જાણો છો 6.022 ગુણ્યા 10⁻23 સંખ્યા થશે ને. તો આ જે મૂલ્ય મળ્યું ને આપણને બાળકો E ઇઝ ઇક્વલ ટુ NhC અપોન લેમડા, આના મૂલ્યને આપણે એક આઇન્સ્ટાઈન મૂલ્ય તરીકે ઓળખીએ છીએ. એક આઇન્સ્ટાઈન મૂલ્ય એટલે 1 મોલ ઇલેક્ટ્રોન માટેનું જે ઉર્જા છે ને એને બાળકો એક આઇન્સ્ટાઈન મૂલ્ય તરીકે આપણે ઓળખી શકીએ. તો આવી રીતે બાળકો અહીંયા પણ આપણે જોઈ શકીએ, જુઓ N, H અને C અચળાંક છે. તો તમે જુઓ લેમડા અને E વચ્ચેનો જો આપણે સંબંધ ધારીએ તો બે વ્યસ્ત છે. E પ્રપોર્શનલ 1 અપોન લેમડા, એટલે એવું કહેવાય ને એકબીજાના વ્યસ્ત છે ઉર્જા અને તરંગ લંબાઈ. બાળકો ઉર્જા વધે ત્યારે તરંગ લંબાઈનું મૂલ્ય ઘટતું હોય, એટલે આવું કહેવાય છે તરંગ લંબાઈ ઘટે તેમ ઉર્જામાં બાળકો શું થાય? વધારો થાય છે. જેટલા ગણી તરંગ લંબાઈ ઘટશે એટલા જ ગણી બાળકો ઇલેક્ટ્રોનની ઉર્જામાં શું થાય? વધારો થતો આપણને જોવા મળે છે. તો આના ઉપરથી એકબીજાના વ્યસ્ત મૂલ્ય છે એવું જ અહીંયા હતું બાળકો. પ્રકાશનો વેગ 3 ગુણ્યા 10⁸ ચોક્કસ છે, તો એનો વેગ એ પણ તરંગ લંબાઈ ઉપર આધાર રાખે. બાળકો તરંગ લંબાઈ ઘટશે એટલે વેગનું મૂલ્ય આપોઆપ વધતું તમને જોવા મળે છે. તો બાળકો આ ફોટો ઇલેક્ટ્રિક અસર ઉપરથી જે આઇન્સ્ટાઈન મૂલ્ય મળ્યું એના ઉપરથી આપણને જુદી જુદી રીતે કેવી રીતે પ્રશ્ન પૂછાય છે એનો હવે આપણે વિગતવાર અભ્યાસ કરતા જઈએ. ચલો બાળકો, એવો પ્રશ્ન પૂછવામાં આવે છે, 900 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશની ઉર્જાનું મૂલ્ય જો 3 ગણું વધારવામાં આવે તો તરંગ લંબાઈ કેટલી? ચલો આવો પ્રશ્ન છે બાળકો. 900 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતા ઇલેક્ટ્રોનની ઉર્જા E છે. જો તેની ઉર્જા 3 ગણી વધારવામાં આવે તો તેની તરંગ લંબાઈ જણાવો. બહુ સરળ બાળકો પ્રશ્ન છે આપણી પાસે. ચાલો પહેલાને આપણે λ1 કહી દઈએ. 900 નેનોમીટર છે ત્યારે બાળકો E1 કહી દઈએ, E ઉર્જા છે. હવે જોજો, ચાલો λ2 નું મૂલ્ય આપણે ગણવાનું છે ત્યારે E2 નું મૂલ્ય બાળકો આપણને 3 ગણી ઉર્જા વધારવામાં કીધી.
પહેલાનું મૂલ્ય જો E હોય તો અહીંયા કેટલા થઈ જશે? 3 થઈ ગયા. ચાલો, E ઇઝ ઇક્વલ ટુ HC અપોન લેમડા. પણ બાળકો આ તો બંને અચળાંક છે ને, તો બે સૂત્ર બનાવી નાખો. ચાલો, E1 બરાબર HC અપોન લેમડા મૂકી દો બાળકો 900. ચાલો, E2 ઇઝ ઇક્વલ ટુ HC અપોન બાળકો લેમડા 2 ગણવાના છે, પણ E2 ની જગ્યાએ કેટલા મૂકી દેવાના હવે? ચાલો, 3E બરાબર HC અપોન લેમડા 2. વિદ્યાર્થી મિત્રો, બે બાજુથી HC કેન્સલ થશે. ચલો બાળકો, બંનેનો જો આપણે ગુણોત્તર લઈ લઈએ E1 અપોન E2 નો, E1 અપોન E2 બરાબર, ચલો E1 હતા HC ના છેદમાં 900, E2 હતા બાળકો HC ના છેદમાં લેમડા 2. આ તો બંને કેન્સલ થઈ ગયા ને. E1 અપોન E2, E1 હતા બાળકો 1, આ થઈ ગયા 3E. ચલો, લેમડા 2 ના છેદમાં થશે બાળકો 90. ચલો, E કેન્સલ બાળકો. લેમડા 2 આ 3 છે, આ બાજુ ઘરની અંદર છે, પેલી બાજુ જશે બાળકો. 9 ને આ બાજુ લઈ લો. ચલો, લેમડા 2 બરાબર 900 ભાગ્યા 3. લેમડા 2 બરાબર આવશે વિદ્યાર્થી મિત્રો 300 નેનોમીટર. તો જુઓ, આટલું બાળકો પહેલી વખત છે એટલે આપણે આ રીતથી પ્રશ્ન સોલ્વ કર્યો, પણ પછી તો આટલું જ યાદ રાખવાનું છે. E ચાલે છે 1 અપોન લેમડા, બાકી કંઈ કામનું જ નથી. શું કામ? જેટલા ગણું લેમડા ઘટે એટલા ગણો ઉર્જા વધે. બાળકો જોજો, અહીંયા E માંથી 3 ગણી ઉર્જા કીધી, તો આ 3 ગણો જવાબ ક્યારે થાય? તો લેમડાનું મૂલ્ય 3 ગણું ઘટાડી નાખો ને, તો બાળકો 900 આપ્યા હતા, એનું 3 ગણું ઘટે એટલે આપણે આવી ગયો ને જવાબ. આ રીતે આપણે ટોપિક સિમ્પ્લિફાય કરીને સોલ્વ કરવાનો છે, પણ જ્યારે પહેલી વખત સમજતા હોય ત્યારે બાળકો થોડું એ જોઈ લેવાનું એકવાર સૂત્ર. બીજું બાળકો, અહીંયા આવો જ આપણે બીજો એક સંબંધ જોઈએ. બે વિકિરણની ઉર્જા અનુક્રમે 25 ઇલેક્ટ્રોન વોલ્ટ અને 50 ઇલેક્ટ્રોન છે, તો બંનેની તરંગ લંબાઈ વચ્ચેનો સંબંધ જણાવો. ચાલો, ત્યાંથી મિત્રો આવી રીતે કહે છે, બે જુદા જુદા ઇલેક્ટ્રોનની ઉર્જા અનુક્રમે 25 ઇલેક્ટ્રોન વોલ્ટ અને 50 ઇલેક્ટ્રોન વોલ્ટ હોય તો તે બંનેની તરંગ લંબાઈ વચ્ચેનો સંબંધ જણાવો. ચલો, બહુ જ સરળ બાળકો, આપણે જે જોયું હતું એ જ E પ્રપોર્શનલ 1 અપોન લેમડા જે સૂત્ર હતું ને. ચલો આપણે જોઈએ બાળકો, અને બે ભાગની અંદર આપણે વહેંચી નાખીએ સૂત્રને. પહેલા માટે સૂત્ર બનાવવું. ઉર્જા આપી છે 25. ચલો, 25 ઇઝ ઇક્વલ ટુ એને કહી દઈએ આપણે લેમડા 1. ચલો, બીજું સૂત્ર બનાવી નાખો બાળકો. 50 આપ્યું છે, 50 ઇઝ ઇક્વલ ટુ 1 અપોન લેમડા 2. હવે બાળકો બે વચ્ચેનો સંબંધ તારવવાનો છે ને. ચલો, બંને વચ્ચેનો સંબંધ આપણે બતાવી દઈએ બાળકો. 25 ઇઝ ઇક્વલ ટુ 1 અપોન લેમડા 1 છેદમાં 50 ઇઝ ઇક્વલ ટુ 1 અપોન લેમડા 2. ચલો બાળકો, અહીંયા થઈ જશે 1 અપોન 2 બરાબર. ચલો, લેમડા 2 આવી જશે અંશમાં, તો બની જશે લેમડા 2 અપોન લેમડા 1. બાળકો, લેમડા 1 ને આ બાજુ લઈ લો, અંશમાં આવશે. યસ, બેને પેલી બાજુ જવા દો. 2 ઇન્ટુ લેમડા 2 થઈ ગયા ને બાળકો. તો અહીંયાથી જુઓ, ઉર્જા વધી એટલે તરંગ લંબાઈ અડધી થઈ જાય કે ન થઈ જાય? ઉર્જા દાખલા તરીકે બાળકો ડબલ થાય, બમણી થઈને એટલે તરંગ લંબાઈ અડધી થઈ ગઈ હોય, તો અડધી થઈને મારે બેને સરખા કરવા હોય એટલા માટે એને 2 વડે શું કરવો છે? આગળ ગુણાકાર કરવો પડશે. તો આવી રીતે બાળકો આપણે એની સંબંધ આપ્યો છે. આમાં ઉર્જા આપી હતી અને એની તરંગ લંબાઈ વચ્ચેનો સંબંધ થયો. આવો જ બીજો એક સંબંધ આપણે જોઈએ. ચલો,
હવે એનાથી ઉલટું બાળકો, જો આપણને તરંગ લંબાઈ આપી હોય અને ઉર્જા વચ્ચેનો સંબંધ કહે તો જોઈએ. ચાલો આવું જોઈએ. 3000 એંગસ્ટ્રોમ અને 6000 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈ ધરાવતા બે વિકિરણ વચ્ચેનો ઉર્જાનો સંબંધ જણાવો. ઉર્જાનો સંબંધ જણાવો. ચલો બાળકો આપણે સૂત્ર મૂકીએ. E=1/λ. ચલો બાળકો ફરી અહીંયા તમે બે સૂત્ર બનાવશો ને. આપણે ઉર્જા વચ્ચેનો સંબંધ ગણવાનો છે. ચલો પહેલાને આપણે E1 કહી દઈએ. = 1 તરંગ લંબાઈ થઈ ગઈ બાળકો 3000 એંગસ્ટ્રોમ. બીજા માટે ચાલો E2 કહી દઈએ. = 1 તરંગ લંબાઈ થઈ ગઈ બાળકો 6000. ચલો બંનેનો આપણને ગુણોત્તર કીધો છે ને, જોઈએ. ચલો E1/E2. ચલો E1 1/3000. ચલો બાળકો E2 1/6000 થશે. ચલો છેદનો છેદ અંશમાં, અંશનો છેદ આવું બની જશે. E1/E2 = બાળકો 6000 છેદમાં 3000. બાળકો ભાગાકાર કરી નાખો બંનેનો 2. તો E1 = 2 * E2 થઈ ગયા. તો શું કામ આવું આવ્યું જુઓ બાળકો, તરંગ લંબાઈ બમણી થઈ. વિદ્યાર્થી મિત્રો, તરંગ લંબાઈ બમણી થઈ એટલે સ્વાભાવિક છે ઉર્જાનું મૂલ્ય અડધું થઈ જાય કે ન થઈ જાય. તો જુઓ આનું મૂલ્ય અડધું થતું હતું તો એને ગુણી 2 કર્યા. તો આવી રીતે બાળકો ધ બ્રોગલીનું સૂત્ર હોય, ફોટો ઇલેક્ટ્રિક અસર હોય, એના ઉપરથી જુદી જુદી રીતે જુદા જુદા પ્રકારના પરીક્ષાની અંદર દાખલા, પણ આ જે ગાણિતીય સ્વરૂપ છે એ બાળકો કેલ્ક્યુલેટર વગર પણ આપણે સોલ્વ કરી શકીએ ને, એવા સૂત્ર આપણને એની અંદર બતાવેલા હોય. હજી એક સંબંધ બાળકો એની અંદર જોઈએ આપણે. ચલો આવો પ્રશ્ન બાળકો કીધો છે. 600 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતા ફોટોનની ઉર્જા E છે. 600 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતા ફોટોનની ઉર્જા બાળકો E જેટલી છે. જોજો હવે ઉર્જાનું મૂલ્ય ઘટાડવાનું છે. જો ઉર્જા ઘટીને 0.3 E જેટલી થાય કરવામાં આવે તો તેની તરંગ લંબાઈ જણાવો. બાળકો જોજો આપણી પાસે સૂત્ર હતું એ. ચલો E = 1/λ. સૂત્રની અંદર કિંમત મૂકો. પેલી E હશે ત્યારે બાળકો 1 તરંગ લંબાઈ આપી છે 600 નેનોમીટર. હવે બીજું સૂત્ર આવી જ રીતે બનાવો. ચાલો ઘટાડીને તમે 0.3 E કરો છો બાળકો. 1/λ2 તમારે ગણવાનું છે. ચલો બાળકો બંનેનો ભાગાકાર થશે ને. ચલો E ના છેદમાં 0.3 E 1/600 છેદમાં 1/λ2. બાળકો કેન્સલ થશે અને કેન્સલ. ચલો અહીંયા આવી રીતે આપણે બતાવી શકીએ તો કે 1/0.3 બરાબર λ2 બાળકો અંશમાં વહી જશે. 600 ક્યાં આવતા રહેશે છેદમાં. ચલો બાળકો આ 600 ને આ બાજુ લઈ લો. λ2 બરાબર 600/0.3. ચલો વિદ્યાર્થી મિત્રો 600/0.3 કરશો ને એટલે એ વખતે તમને તરંગ લંબાઈ મળશે 2000 નેનોમીટર થશે ને. જો તો આવી રીતે
એક જ વસ્તુ જાણતા હોઈએ, તરંગ લંબાઈ ખબર હોય તો ઉર્જા ગણી શકાય, અને ઉર્જા ખબર હોય તો આપણે એના ઉપરથી તરંગ લંબાઈના મૂલ્ય સરળતાથી ગણી શકશું.